વડોદરા શહેરમાં ગુનેગારો સામે પોલીસે લાલ આંખ કરી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક સચોટ ઓપરેશન પાર પાડીને શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં સક્રિય એવી રીડા ગુનેગારોની ટોળકીને દબોચી લીધી છે। આ સફળતામાં સૌથી મહત્વની કડી એ છે કે પકડાયેલા આરોપીઓમાં પોક્સો જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપી ઇરશાદ પણ પોલીસના સકંજામાં આવી ગયો હતો। મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એલાઇટ ટ્રાન્સફોર્મર નામની કંપની છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હતી। આ બંધ કંપની તસ્કરો માટે સોફ્ટ ટાર્ગેટ બની હતી। જો કે લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટોળકી આ કંપનીમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યા હતા। બાતમી મળતા જ એલસીબીની ટીમે કંપનીના પરિસરમાં દરોડો પાડ્યો હતો, જ્યાં આરોપીઓ મશીનરીમાંથી કોપરના વાયર કાઢવાની કામગીરી કરી રહ્યા હતા। પોલીસે કોર્ડન કરીને તમામ શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા। તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી ઓગાળેલો કિંમતી કોપરનો વાયર, ચોરીમાં વપરાતી એક રિક્ષા અને મોટરસાઇકલ, વાયર કાપવા અને ઓગાળવા માટેના સાધન સામગ્રી સહિત કુલ ₹80,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ ટોળકીની મોડસ ઓપરેન્ડરી ખૂબ જ ચોક્કસ હતી। તેઓ દિવસ દરમિયાન જીઆઈડીસી વિસ્તારમાં એવી કંપનીઓની રેકી કરતા જે લાંબા સમયથી બંધ હોય અથવા જ્યાં સિક્યુરિટી ઓછી હોય। ત્યારબાદ રાત્રિના અંધકારનો લાભ લઈ તેઓ કિંમતી ધાતુઓની ચોરી કરી તેને ઓગાળીને બજારમાં વેચી દેતા હતા। પકડાયેલા આરોપી ઇરશાદ અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું ખુલ્યું છે। જોકે હાલમાં એલસીબી દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ ચોરી અને પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને જેલ ભેગા કરવામાં આવ્યા છે। આ ટોળકીએ અગાઉ અન્ય કેટલીક કંપનીઓને નિશાન બનાવી હતી અને તેમની સાથે અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે।